ગણેશ સ્થાપના થઈ ગઈ છે અને જો આ કોઈ પેકિંગ કરી છે પાણી સમિતિ ચા સમિતિ એટલે આ બધું જે તે વ્યવસ્થા સમિતિ કેવો ટેસ્ટ કેવું બન્યું નંબર આવ્યો છે ટેસ્ટ તો કોઈ કેવું ના પડે જય મેરડીમાં જય ગોગા મહારાજ। તો ભાઈ આપણે બપોરના 2 થી 3 વાગી જશે અને આપણે ભાઈ વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે ઉમરી ગામમાં નાની પાર્ટી દ્વારા સમસ્ત વાઘેલા પરિવાર તરફથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે। ટોટલ 29 દીકરીઓના સમૂહ લગ્ન છે અને હનુમાન દાદાને આપણે કાપડી વલ્લભ કહીએ ત્યાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને અત્યારે ધામધૂમથી સમૂહ લગ્નની તૈયારી ચાલુ છે। તો આપણે તમને એ બતાવીએ કે ભાઈ સમૂહ લગ્નની કઈ ટાઈપની તૈયારી ચાલુ છે। તો આપણે જઈએ હનુમાન દાદાના મંદિરે। તો આપણે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ત્યાં પહોંચી ગયા છે અને આપણે જે હનુમાન દાદાનું મંદિર છે કાપડી વલ્લભ ત્યાં પહોંચી ગયા છે અને આપણને મળી ગયા છે ભાઈ જબ્બરસિંહ। જો શું કહો જબ્બરસિંહ મજામાં? તો જબ્બરસિંહ તમે ઓટો મારવા આવ્યા હતા શું સમૂહ લગ્ન તૈયારી શું ચાલે સમૂહ લગ્નની તૈયારી સારી ચાલે છે એવું એમ? તો ભાઈ જો ભાઈ આ ગેલેરી આપણે સમૂહ લગ્નની ગેલેરી છે અને આ જબ્બરસિંહ અમારા ભાઈ જ હોય છે। શું કહો જબ્બરસિંહ તમે ક્યારના આવ્યા હતા? કાલે જ આવ્યા? બસ 4 વાગ્યાના આવ્યા હતા। એવું એમ? તો કામકાજ કેવું ચાલુ છે પહેલે પણ મંડપ બધાનું થઈ ચાલુ જ છે એવું? તો આપણે જબ્બરસિંહ પેલી બાજુમાં મંડપ એકદમ સરસ વધેલો તો આપણે મંડપ કેવો બધું છે જોતાઈએ અને કઈ ટાઈપનું કામકાજ ચાલુ છે એ પણ જોતાઈએ અને તમને પણ બતાવીએ કે આપણે સમૂહ લગ્ન કઈ ટાઈપનું ભાઈ આયોજન છે। આપણે ઉમરી ગામમાં જે સમૂહ લગ્ન ચાલુ છે એની ધામધૂમથી તૈયારી ચાલુ છે અને જો અમારા કાકા બાપા બધા થોય છે અને જો આ કોઈ પેકિંગ કરી છે તો દાદા તમે કહેશો કે આ શેની પેકિંગ ચાલુ છે? અમારા દીકરીબાને જે 7 પડા આપવાના હોય એનું અમે 7 પડાનું પેકિંગ કરી રહ્યા એવું છે એટલે આમાં શું શું આવે એ તમે મને જણાવશો? છીએ વરિયાળી સાકર સોપારી બધી આઈટમ એવું બધું આવે બદામ ને એવું બધું શાક ને બધું। તો આ ટાઈપનું કોઈ પેકિંગ હોય બધું કોઈ 7 પાડા કોક કહેવાય છે અને બધી દીકરીઓને આપવાનું છે। હર દીકરી દીઠ 29 દીકરીઓના સમૂહ લગ્ન છે તો તમને ખબર જ હશે અને તો આ બધા પેકિંગ કરી છે જોઈ લો બધું શું છે બતાવજો તમે આમાં। આ બદામ છે આમાં બદામ છે એવી રીતે બધી કોઈ વસ્તુ અલગ અલગ હોય છે। આપણે આ બાજુ પણ જો કમિટી બેઠી છે તો ભાઈ કોઈ કામ ચાલુ છે તો આ જોઈ લો ભાઈ અમારા એક કાકા દાદા થોય બધા। તો આપણે આ શેનું કામ ચાલુ છે અહીંયા? આ સમિતિ બનાવવાનું પાણી સમિતિ ચા સમિતિ એટલે આ બધું જે તે વ્યવસ્થા સમિતિ કે વ્યવસ્થા હોય એનું એ? કોઈને કોઈ અગવડતા ના પડે એને લઈને હા એ તો રેડી તો એ પેલું જોવે કારણ કે કોઈને અગવડ ના પડવી જોઈએ કે બધે સમૂહ લગ્ન દૂર દૂરથી આવેલા હોય એટલે એ તો ધ્યાનથી ભાઈ કરવું પડે અને બીજું આ કામકાજ બધું એ સમિતિનું જ છે એમ? હા તો અહીંયા મીટિંગ ચાલુ ત્યાંની એમ? તો કઈ નહીં તમને બતાવીએ બીજું પણ આગળનું કે કઈ કઈ પ્રોસેસ ચાલુ છે। તો આપણે ભાઈ ચા આવી ગઈ છે ને આપણે ચા પીવા ભાઈ બેસી ગયા ભાઈ બેઠા નહીં ઉભા છે ના જબરસિંહ બેસી જાય ચા પીવા જુઓ અને જો ભાઈ આ ટાઈપનું ભાઈ જો ડેકોરેશન કે ભાઈ જે કોઈ તૈયારી ચાલુ છે સમૂહ લગ્નની તો આ મંડપ છે શેક આ બાજુ ભાઈ બાંધેલો છે કારણ કે 29 દીકરીઓના લગ્ન છે એટલે ભાઈ આ ટાઈપનું છે જોઈ લો દેખાતું છે અને આ તો ભાઈ ચા પીવા બેસી જાય આરામથી અને પેલી બાજુ જો પાટલા ને બધું આવી ગયું છે અને છે આગેવાનો માટે બેસવા માટે છે ખબર નહીં પણ આ બે સીટો લાવેલી છે અને તો પેલા આપણે ચા પી લઈએ। તો આજે છે બીજો દિવસ અને આપણે સમૂહ લગ્નની તૈયારી ધામધૂમથી ચાલુ છે અને કાલે આપણે વિડીયો પૂરો કરી દોત પણ આજે ગણેશ સ્થાપના કરવાની હતી એટલે આજે અમે બીજા દિવસે આવ્યા છે અને જો ભાઈ આ અમારા ભાઈઓ અમે બધા આવી ગયા છે જો ભાઈ સમૂહ લગ્નમાં અને બધે આવી બધી તૈયારી ચાલુ છે અને જો ભાઈ ગણેશ આપણે બિહારે તમે બતાવું ગણેશ સ્થાપના થઈ ગઈ છે અને અમે થોડા લેટ પડી ગયા છે તો જો અરે ગણેશ સ્થાપના થઈ ગઈ છે આપણે ગણપતિ મહારાજ અને અમારા જબ્બરસિંહ અને આપણે ગણેશ એટલા માટે બેસાડવામાં આવે છે કે આપણે 29 દીકરીઓના લગ્ન છે સમૂહ લગ્ન છે એટલે આપણે કોઈ વિઘ્ન ના આવે સમૂહ લગ્નમાં એટલા માટે। તો જોઈ લો ભાઈ આમાં ગણેશ સ્થાપના થઈ ગઈ છે વહેલા અને અમે થોડા લેટ પડી ગયા। આપણે આ બાજુ તમને દેખાતું છે આ રસોડા વિભાગ છે અને જો ભાઈ અમારે મોહનથાળ કહેવાય તો આ મોહનથાળ બનાવ્યો છે એ અમારા કાકા છે તો જોઈ લો કેવો ટેસ્ટ કેવું બન્યું નંબર આવ્યો છે ટેસ્ટ તો કોઈ કેવું ના પડે એવું એમ? અમારા દાદાના પ્રતાપે બહુ મસ્ત કામકાજ હા આપણા દાદા પેલા હનુમાન દાદા મંદિર આપણે કાપડી વલ્લભ એટલે એ તો રહેવાનું જ અને જો આ બધું રસોડા વિભાગ બધું તૈયારી થાય તો જો અને આ મગદળ બધો અંદર મૂકી દો ટોલીમ અને આ બાજુ આપણે છે જો એ કરિયાણું બધું જે સીધુંમાં સીધું કે જે કહેતા બધું 2 ટ્રોલીમાં ભરેલું છે અને આ ડુંગળી બટાકા તો આ બાજુમાં રસોડા વિભાગનું બધું ટોટલી બધું આવી ગયેલું સામાન તો તમને આગળ બતાવીએ કે કઈ ટાઈપનું કામકાજ ચાલુ છે તો જોઈ લો દેખાતું છે તમને બધું। અમારા મહેમાનો જે મોટા મોટા મહેમાન આવે તેમના સ્વાગત માટે ડૂમની સુવિધા કરી છે અને આ બાજુ મંડપ આપણે જે દીકરીઓના લગ્ન છે તેના માટે સમૂહ લગ્નનો ભાઈ મંડપ છે અને આ બાજુ આપણે ડૂમની સુવિધા તમને કીધું કે ડૂમ કોક કહેવાય છે બધા મહેમાનો આવે મોટા મોટા તેમના સ્વાગત માટે છે। તો આ ટાઈપનું કંઈક કામકાજ છે આપણે સમૂહ લગ્નની તૈયારી છે। આ બાજુ બધી આપણે 29 દીકરીઓના સમૂહ લગ્નની જે ચોરી કહેવાય છે ચોરીની સુવિધા કરી છે અને જો ભાઈ આ ટાઈપનું બધી સુવિધા કરી હતી તો બધાને ઉમરી ગામમાં સમૂહ લગ્નમાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે। હવે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય